તો આ હુમલાની ઘટનાનો વિરોધ પંચમહાલના મુસ્લિમ સમાજે પણ કર્યો। કાળી પટ્ટી બાંધી શહેરા મુસ્લિમ સમાજના તમામ બિરાદરોએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી। મુસ્લિમ સમાજ તેમજ શહેરાના મુસ્લિમ સમાજ સખ્ત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને જેના કુટુંબી જે માર્યા ગયા છે તેમના કુટુંબી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે અને આગામી દિવસોમાં અને કોઈ પણ દિવસ આ રીતે ફરી હુમલો ના કરી શકે તેના માટે ભારત સરકાર સખ્તમાં સખ્ત એના કાર્યવાહી કરે અને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે એવી અમારી માંગ છે। 22 તારીખે કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ જે હિંસકારો હુમલો કરી અને 28 હિન્દુસ્તાનીઓને શહીદ કર્યા છે એના વિરુદ્ધમાં આ અમે મૌન કાળી પટ્ટી ધારણ કરી અને આજે એક સંદેશ આપવા માંગીએ છીએ કે હિન્દુસ્તાન મુસલમાન અને સમગ્ર હિન્દુસ્તાન અને શહેરાના મુસલમાન આવા હિંસકારા હુમલાને વખોડે છે।